પહેલાં તો એસબીઆઈની અગર વાત કરશું તો આપણે જોયું કે ગઈકાલે તેને 52 વીક લો બનાવ્યા અને ત્યારબાદ ગઈકાલે પણ એક શાનદાર એક આપણને રિકવરી જોવા મળી અને આજે પણ આપણે જોયું કે ઓપનિંગ બાદ એક સારી રિકવરી આજે આપણને એસબીઆઈના કાઉન્ટર પર જોવા મળી છે, જેનું મેઇન મોટિવ છે કે સિટી તરફથી એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેમાં રેટિંગ જે છે તે તેમને ડબલ અપગ્રેડ કર્યા છે, તેમને રેટિંગ સેલથી બાય કર્યા છે, લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે, લક્ષ્યાંકમાં પણ લગભગ તેમને 100 પોઈન્ટનો ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે કે 720 પ્રતિશતે વધારીને 830 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટે એનઆઈએમમાં 3% જે છે તે લક્ષ્ય જે તે તેમનું ગાઈડન્સ જે તે અહીંયા તેઓ હાંસલ કરવાની તેમને વાત કરી છે અને FY 25-27 દરમિયાન એનઆઈએમ જે છે તે 2.9થી 3%ની વચ્ચે પણ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સામે અનસિક્યોર્ડ રિટેલ સ્લિપેજીસ છે તે 0.5% સુધી મર્યાદિત રહી શકે છે, પરંતુ SMA2 જે છે તેને પર પણ કંપનીએ એટલે કે બેંકે પોતાની લગામ અહીંયા લગાવી રાખી છે, લગામ તેમને પકડી રાખી છે અને એટલું જ નહીં, ક્રેડિટ કોસ્ટ જે છે તે 50 બેસિસ પોઈન્ટથી વધુ ઘટવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. હા, પરંતુ તેમણે એ પણ વાત કરી છે કે એનબીએફસીસ લોન પર રિસ્ક વેટેજથી ખાસ કરીને CET1 નો રેશિયો જે છે તે 25થી 30 બેસિસ પોઈન્ટની વચ્ચે રહી શકે છે, પરંતુ આ ખરાબ એટલે કે નબળા માર્કેટના જે સેન્ટિમેન્ટ છે તેમાં ઇક્વિટીઝમાં એક વધારો થઈ શકે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને FY 26-27 માટે અર્નિંગ્સ જે છે તે 1થી 2% વધવાના અનુમાન તેઓ આપી રહ્યા છે. અને તેમાં એ પણ તેમનું કહેવું છે કે છેલ્લા 12 મહિનામાં આ શેર્સમાં લગભગ 10%નો ઘટાડો આવ્યો છે, પરંતુ બેંક નિફ્ટીની કમ્પેરિઝનમાં આ ઘટાડો છે તે ઓછો જોવા મળી રહ્યો છે. એમને શેર હાલમાં તેના પ્રાઇસ ટુ બુકમાં 0.85 ગણા પર કારોબાર કરી રહ્યું છે અને ઓવરઓલ તેમનું એ પણ કહેવું છે કે કંપનીના વેલ્યુએશન જે છે અત્યારે હવે તેમને મોંઘા નથી લાગી રહ્યા અને ખાસ કરીને એક્સપ્રેસ ક્રેડિટ ટ્રેક્શન, મજબૂત કોર્પ પાઇપલાઇન જે કંપનીની છે, ઝડપી હોમ લોન રોલઆઉટ છે તેના દ્વારા પણ તેઓ ગ્રોથની તેઓ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. અને નો ડાઉટ અગર એસબીઆઈની વાત કરશો તો 912ના જે રેકોર્ડ હાઈ બનાવ્યા ત્યાંથી આ કાઉન્ટર લગભગ 23% નીચે અત્યારે કારોબાર કરી રહ્યું છે, એટલે ઓવરઓલ તેમને મોંઘા વેલ્યુએશન હવે નથી લાગી રહ્યા અને ક્યાંક ને ક્યાંક એનઆઈએમ જે છે તે મજબૂત ગ્રોથ તરફ અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. આ કારણસર આપણને સિટી તરફથી અહીંયા ડબલ અપગ્રેડ આપણને જોવા મળ્યું છે અને આ જ એક એમ કહી શકાય કે એક રીઝન છે જેને કારણે કરીને એસબીઆઈના કાઉન્ટર પર આજે અમને સારી એવી તેજી જોવા મળી રહી છે. એટલે જો ડબલ અપગ્રેડ અને ડબલ અપગ્રેડ બાદ અહીંયા ખાસ સારી એવી ખરીદદારી આવતી જોવા મળી રહી છે. આભાર ગ્રુપથી અમારી સાથે જોડાઈને એસબીઆઈ પર આ રિપોર્ટ શેર કરવા બદલ. દેવેનજી, શરૂઆત અહીંયા એસબીઆઈથી જ કરી. ન માત્ર એસબીઆઈ, જો આજના દિવસે પીએસયુ બેંકમાં સારી એવી તેજી જોવા મળી હતી, જો કે એની એકમાત્ર લીડ આ તેજીની જે ઝંડો છે ખાલી એસબીઆઈ ઊંચકીને ચાલી રહ્યું છે, કારણ કે તમે જોશો બેંક ઓફ બરોડા, પીએનબીમાં આ જે ઘટાડો છે, બીજી તરફ યુનિયન બેંક, ઇન્ડિયન બેંક જેવા કાઉન્ટરમાં પણ એક સારી એવી તેજી હતી, પરંતુ તેજી દિવસ દરમિયાન અહીંયા થોડીક ફિઝલ આઉટ થતી દેખાય છે. કઈ રીતે હવે પીએસયુ બેંકને જોવું અને જે પ્રકારનો ઉછાળો આજે એસબીઆઈમાં આવ્યો છે, શું મત? અનમ્યુટ કરવું પડશે દેવેનજી. હા, હવે ક્લિયર છે? જી જી જી, તો આપણે એસબીઆઈ ની વાત કરતા હતા. એસબીઆઈમાં મારા હિસાબે જે ડબલ અપગ્રેડની ન્યૂઝ છે એ એક સારી ન્યૂઝ છે અને એના સાથે એસબીઆઈ સાથે બધા પીએસયુ બેંક્સમાં જે છે એક બાઉન્સ બેક જોવા મળ્યો છે, પણ ઉપરમાં મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે પીએસયુ બેન્કિંગ ઓવરઓલ બધા જ કાઉન્ટરમાં અને એસબીઆઈમાં બી એવો જ છે, પણ 735 ની આસપાસ એક રેઝિસ્ટન્સ જોવા મળે છે. ત્યાં સુધીનો રસ્તો એસબીઆઈમાં ક્લિયર છે, તો મારા હિસાબે આ સ્ટોક આજે બાઉન્સ બેક છે, એક 735 સુધી સસ્ટેન થઈ શકે છે, એક 735 સુધીના લેવલ જોવા મળી શકે છે. નીચેમાં 690 અને 680 આ એક સપોર્ટ ઝોન છે અને ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળ્યો છે. તો ઓવરઓલ આ જે બાઉન્સ બેક છે એ 735 સુધી જઈ શકે છે અને 690 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય છે. 735 આવે તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. 735 સુધીનો એક મૂવ એસબીઆઈની અંદર આવી શકે છે ને ત્યાં આવે છે ત્યારબાદ તમારે થોડું પ્રોફિટ બુક કરી લેવું જોઈએ એવી એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો. પરંતુ